હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ધોરણ 9નું સંખ્યા. આગળના વિડીયોમાં પણ વાત કરી હતી કે ધોરણ 9નું ગણિતમાં કે સંખ્યા રેખા પર વર્ગમૂળની કિંમતો કેવી રીતે દર્શાવી તે આજે આપણે જોઈશું. કે લાલ પેન વાપરીશું. ધોરણ 9 ગણિત, ધોરણ 9નું ગણિત, ચેપ્ટર નંબર 1. આપણે સરસ લેક્ચરમાં જોતા કે પહેલાં ચેપ્ટર 1નો પહેલાંમાં આપણે એવું જોયું બેઝિક માહિતી કે નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, હોલ નંબર, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક, ઇન્ટીજરો જોયા. પછી સમય સંખ્યા એટલે કે રેશનલ નંબર. પછી એના બીજા વિડીયોમાં આપણે કે કેવી રીતે તેને કે બે ભિન્ન સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ કેવી રીતે શોધવી તેની માહિતી જોઈ. કે કેવી રીતે મેળવવી, કે દાખલા તરીકે આપણે 1 અને 2 વચ્ચેની સમય સંખ્યાઓ શોધવી હતી, 5, 6 જે શોધવી આપણે શોધી શકતા હતા. પછી નીચે સમય સંખ્યાનું સ્વરૂપ P/Q હોવું જોઈએ, જેમાં Q જો 2 સંખ્યાઓ હોય તો નીચેનો Q સમાન હોવો જોઈએ, ન હોય તો સમાન કરવો પડે. આપણે અહીં સુધી જોયું હતું અને વાત કરી હતી કે આગળના લેક્ચરમાં આપણે કે આપણે વર્ગમૂળની સંખ્યા હોય એને આપણે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ એની આપણે જોવાની વાત કરી હતી, જે આપણે જોઈશું. કે પહેલાં એવું છે કે ઉદાહરણ નંબર 3 કે સંખ્યા રેખા પર √2 મેળવો. ઉદાહરણ નંબર 3 ચેપ્ટર 1નું ઉદાહરણ નંબર 3. આપણું ચેપ્ટર 1 એટલે કે સંખ્યા પદ્ધતિ છે. ભાઈઓ આ ના ભૂલી જતા, સંખ્યા પદ્ધતિ. ઉદાહરણ નંબર 3 સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 √2 દર્શાવો. તો આ એક ઇઝી મેથડથી જોઈશું આપણે કે વર્ગમૂળમાં 2 એટલે કે જો જોઈએ ને આપણે તો આ દાખલા તરીકે એક એકમ ને કોઈક માપ લઈશું આપણે, આ O અને આ A. પછી આ પણ એક એકમ છે, આટલું ને આટલું, O A થી B, એટલું ને એટલું આ માપ છે, B થી C, અને પાછું આ ત્રણ માપ, આ માપ, આ માપ, આ માપ અને આ માપ, બધા માપ સમાન થશે. હવે આપણે આ જે માપ લઈશું, દાખલા તરીકે આ માપ જે લઈશું તે કેટલું થશે? દાખલા તરીકે આ છે 1 એકમ, આ છે આપણો 1 એકમ, તો આ કેટલો? તો આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ છીએ કે કર્ણનો વર્ગ એટલે કે OBનો વર્ગ બરાબર તેની બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે OAનો વર્ગ વત્તા ABનો વર્ગ. હવે આપણે OBનો વર્ગ એટલે કે OBનો વર્ગ બરાબર OAનો વર્ગ એટલે કે 1નો વર્ગ વત્તા ABનો વર્ગ એટલે કે 1નો વર્ગ. 1નો વર્ગ 1 થાય એટલે કે OBનો વર્ગ બરાબર 1 વત્તા 1 એટલે કે OB બરાબર વર્ગ કાઢી નાખીએ 1 ને 1 2 વર્ગમૂળમાં 2. આ કિંમત આપણને વર્ગમૂળમાં 2 મળે. હવે આપણે શું કરીશું તો કે હવે આપણે આને રાખીએ. આ એક રફ કામ જેવું કામ કર્યું, બરાબર. આપણે પરીક્ષામાં જો હોય તો ડાયરેક્ટ આવું કરી શકીએ કે આવો એક આપણે સંખ્યા રેખા બતાવીશું પહેલાં તો, બરાબર. જેમાં આ 0, પછી 1 સેન્ટીમીટરના માપ લો, 2 સેન્ટીમીટરના માપ લો. કોઈ આમાં મેટર કરતા નથી. ખાલી આપણને યાદ રહેવું જોઈએ કે આપણે કેટલા માપે
1 એકમ લીધો છે. 2 સેન્ટીમીટરે 1 એકમ લઈ શકો, 1 સેન્ટીમીટરે પણ 1 એકમ લઈ શકો. તમારી અનુકૂળતા પ્રમાણે તમે આને રાખી શકો છો. તો આ 1 એકમ એટલે કે 1, આ 2, આ 3, આ 4, એવું ને એવું આ બાજુ પણ લઈ શકીએ આપણે. -1, -2, -3, -4, બરાબર છે. હવે આપણે આ આપણું ઉગમ બિંદુ છે એટલે કે 0, ત્યાંથી શરૂઆત કરીએ. 1 એકમ આપણે લેવાનો છે, 1 એકમ. તો આ 1 એકમનું માપ 0 થી આ 1 એકમનું માપ થયું. હવે ત્યાંથી આને 1 એકમને લંબ રહે તે રીતે 1 એકમની મતલબ કે આટલા જ માપની બીજી એક આપણે લાઈન દોરીશું, જે આપણે રેડ પેનથી બતાવેલ છે. આ માપ છે તેટલું જ માપ આ છે. ચલો, મેં 1 પરથી લીધું છે. આપણે 1 પરથી લેશું તો બદલાઈ જશે. સોરી, આપણે 0 પરથી લેવાનું. તો 0 થી અહીંયા, સોરી, 1 ઉપર, બરાબર. 0 થી 1 આ માપ છે એટલું જ માપ આપણે આ રાખીશું, બરાબર છે. હવે આપણે આ અને આ ને જોડી દઈશું. 0, જો નામકરણ કરવું હોય તો કરી શકીએ. આ છે 0, આપણે 0 ને નામ બદલીને O, આને આપશું A, આને આપીએ B. તો OA બરાબર 1 એકમ છે. પછી AB બરાબર 1 એકમ. આ 1 એકમ છે, આ પણ 1 એકમ છે. તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે હમણાં જ સોલ્વ કર્યો. શું થશે? તો કે OBનો વર્ગ એટલે કે OB બરાબર, પાયથાગોરસના પ્રમેય પરથી OB બરાબર થશે વર્ગમૂળમાં 2, બરાબર. હવે આપણે પરિકરની મદદથી આપણે આટલું માપ લઈશું OB. પરિકરની મદદથી આપણે OB જેટલું માપ લઈશું અને ત્યાંથી એક ચાપ મારીશું. પરિકરની મદદથી આ આપણે દોરીશું તો આપણને જે વર્ગમૂળમાં 2, તમે જો કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળમાં 2 કરો તો 1.41 સમથિંગ જે જવાબ આવશે એ અહીંયા પણ આપણને મળી જાય, બરાબર છે. આ આપણો ઉદાહરણ 3નો દાખલો હતો. હવે આપણે આગળનું સ્વાધ્યાયમાં દાખલો જોઈએ તો સ્વાધ્યાય 1.2નો ત્રીજો દાખલો. સેમ પ્રોસેસ, સેમ વસ્તુ કરવાની છે. સ્વાધ્યાય 1.2 નો ત્રીજો દાખલો કે √5 ને સંખ્યા રેખા પર દૂર દર્શાવો. √5 ને સંખ્યા રેખા પર દર્શાવો. આની આપણે 2 રીતો છે. બંને રીત ઇઝી છે અને આપણે 2 રીત આજે જોઈ લઈશું. જે ફાવે તે રીત આપણે કરી શકીએ. હવે અહીંયા લખીએ પ્રથમ રીત. આપણે આ બાજુ લખીશું પ્રથમ રીત, જે હમણાં જોઈ એ, અને એક આ બીજી રીત. પ્રથમ રીત જોઈએ આપણે તો એવી છે કે આ એક સંખ્યા રેખા છે. આ 0, 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4, -5. હવે આપણે પ્રથમ રીત √5 હમણાં જોયું તેમનું તેમ
0 થી એ આ એક એકમ છે, આપણે લખી દઈએ આ 0 થી એ. હું બીજી પેન વાપરીશ એટલા માટે કે 0 થી 1 એટલે કે આ O અને આ એ. તો O એ બરાબર એક એકમ છે. O એ બરાબર એક એકમ. એને લંબ રહે તે રીતે બીજો એક એકમનું માપ આપણે દોરીશું. બરાબર, એટલે કે આને આટલું જ માપ છે તો આ આપણો બી. તો એ બી બરાબર એક એકમ. હવે આપણે અહીંયાથી આ જે માપ દોરીશું એટલે કે ઓ બી. તો ઓ બી બરાબર √2 થાય. એ આપણે આગળના દાખલામાં ફાઇન્ડ કર્યું. આ એક એકમ છે, આ એક એકમ છે, તો આ થયો આપણા માટે વર્ગમૂળમાં 2. હવે આપણે બીને લંબ રહે, આ જેમ 90 ડિગ્રી હતો તેમ બીને લંબ રહે તે રીતે બીજો એક એકમનો માપનો આપણે દોરીશું. આ બીને લંબ રહેવો જોઈએ, જે તમારે સ્કેલથી સીધો આવશે. બરાબર, પછી આ જે એક એકમનું માપ દોર્યું આપણે તેના નામ આપીશું એ બી સી આપતા જાઓ. તો આ જે O થી સી એ આપણો √3 થશે, એટલે કે OC બરાબર √3. હવે એ જ રીતે આ સીને લંબ રહે તે રીતે બીજો એક એકમનો માપ લો, એટલે કે આ 90 ડિગ્રી થશે અને આ આપણો બંને જોડશો અને નામ આપો ડી. તો OD બરાબર આપણો આ થશે √4 વર્ગમૂળમાં 4. અને પછી હજુ એક એકમ આને લંબ રહે તે રીતે એક એકમનું માપ લઈને માપ લો તો અને આ જે નામ આવ્યું ઈ આપો અને તેને અને ઓને જોડી દો તો આ મળશે આપણને વર્ગમૂળમાં 5. એટલે કે EO અથવા તો OE, O થી E બરાબર વર્ગમૂળમાં 5. હવે અહીંયાથી પરિકરનું માપ એટલે કે પરિકરની મદદથી OE જેટલું માપ લઈ O પરથી સંખ્યા રેખા પર ચાપ દોરો. આટલું માપ લઈને આપણે ચાપ દોરવાનો છે. તો √5 એટલે કે અહીંયા કંઈક આપણે ચાપ દોરીશું તો અહીંયા કંઈક આપણને મળશે. તો આ જે મળશે એનું નામ આપી દઈશું આપણે √5. બરાબર છે, આ બિંદુએ આપણને √5 મળશે. આ એક રીત હતી. હવે બીજી રીત આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ. બીજી રીતમાં એવું છે કે આપણે જોઈએ છે વર્ગમૂળમાં 5. વર્ગમૂળમાં 5 બરાબર આપણે આવું લખી શકીએ કે 4 + 1 બરાબર 5. તો આપણે આવું પણ લખી શકીએ વર્ગમૂળમાં 4 + વર્ગમૂળમાં 1. તો વર્ગમૂળમાં 4 એટલે સીધા આપણને મળશે 2 + વર્ગમૂળમાં 1. હવે જો સીધે જ આપણે વર્ગમૂળમાં 5 દર્શાવવા છે તો આપણે શું કરશું? તો કે આપણી આ સંખ્યા રેખા છે, અહીંયા 0 1 2 3 4, આ બાજુ -1 -2 -3 -4. હવે જો કે સંખ્યા રેખા પર 2 તો આ 2 મળી ગયા. હવે આ માપ તો આપણી જોડે થઈ ગયું 2 સુધી. હવે √1 એટલે કે આપણે ફરી એક એકમનું માપ લઈશું. અને આને નામ આપી દઈએ A, આને નામ આપીએ B. હવે આપણે આ O B ને જોડી દઈએ અને પરિકરની મદદથી એક ચાપ મારીશું તો એ આપણને મળી જશે √5. શું કર્યું?
કે વર્ગમૂળમાં 5 બરાબર વર્ગમૂળમાં 4 વત્તા 1, વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળમાં 1 એટલે કે 4નો વર્ગમૂળ 2 થાય, 2 વત્તા વર્ગમૂળમાં 1 એટલે 0 1 2 એટલે કે 2 એકમ તો મળી ગયા, અને 2 એકમ પછી √1 એટલે કે 1 એકમનું માપ લઈશું અને પછી ઓ બીને જોડીને ચાપ મારીશું તો આપણને √5નું મૂલ્ય મળી જશે. આ જ રીતે આપણે એક્સ્ટ્રા દાખલા પણ કરી શકીએ. આ બીજી રીત એટલે કે ટૂંકી રીત કહી શકાય. બરાબર, આમાં પણ આપણે લખી શકીએ, લખવું હોય તો કે સૌ પ્રથમ આ સ્ટેપ તો થઈ ગયું આપણું, પછી સંખ્યા રેખા પર બતાવ્યું તો એમાં શું કર્યું એ નીચે લખી દો કે ઓ એ બરાબર 2 એકમ, ઓ એ બરાબર 2 એકમ, પછી એ બી બરાબર 1 એકમનું માપ લો, પછી ઓ બીને જોડી દો અને ઓ બી જેટલું માપ લઈ ઓને કેન્દ્ર લઈ સંખ્યા રેખા પર ચાપ દોરો. ચાપ જ્યાં છેદે તે √5 છે. સીધી રીત છે. બરાબર, ચલો હવે આપણે આવી જ રીતે વર્ગમૂળમાં 3 પછી આવા એક્સ્ટ્રા તમે કરી શકો કે એક્સ્ટ્રા નંબર 1 આપણે હમણાં જે √5નું જોયું હતું એમાં √3 પણ આવતો હતો કે √3ને સંખ્યા રેખા પર દર્શાવો, √4ને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર, √4 તો આપણને √4 તો 2 એને બતાવી શકીએ ને. બરાબર, પછી વર્ગમૂળમાં 7ને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર, આ બધા એકદમ ઇઝી છે. જો ટૂંકી રીતે ગણતા હો તો તમે આ √7ને તમે હમણાં આપણે જેવું કર્યું હતું કે ભાઈ એક આપણે આ જોઈએ, બરાબર, √7ને જોઈએ તો આવી એક સંખ્યા રેખા લેતા હતા. સંખ્યા રેખા પર આ આપણો 0 1 2 3 4 -1 -2 -3 -4. હવે આ √7 છે તો આપણે બતાવીએ √7ને. જો 1 એકમનું માપ લઈને દોરતા હો તો આ 1 એકમ એવું ને એવું લંબ 1 એકમ, આ દોરીશું તો √2, આને લંબ રહે એ રીતે બીજું દોરીશું તો √3, એ રીતે આને દોરીશું લંબ રહે તો √2, √3, √4 આને લંબ, √5 આને લંબ, √6 આને લંબ, √7 અને માપ લઈને આપણે ચાપ દોરી શકીએ. તો આપણો ચાપ ક્યાં આવશે એ સાદી ભાષામાં જોવું હોય તો વર્ગમૂળમાં 7 છે તો આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં 4 વત્તા 3. તો આપણે આવું કરી શકીએ કે વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 4 છે એ 2 બની જશે, વત્તા વર્ગમૂળમાં 3 એટલે કે 2 પરથી લેશું અને વર્ગમૂળમાં 3 લાવવાનો તો 2 એકમ તો મળી જ ગયા, અને વર્ગમૂળમાં 3 એટલે કે વર્ગમૂળમાં 2 ને વર્ગમૂળમાં 3 એટલે આપણને ક્યાં મળશે એ ડાયરેક્ટ આપણે શોધી શકીએ. બરાબર,
આવું નવું તમે વર્ગમૂળમાં 17 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, એક્સ્ટ્રા નંબર 4 વર્ગમૂળમાં 17. તો આપણે વર્ગમૂળમાં 17 ને આપણે શું લઈ શકીએ? તો કે 4નો વર્ગ વત્તા 1નો વર્ગ લઈ શકીએ ને. 4નો વર્ગ વત્તા 1નો વર્ગ, 4 વર્ગમૂળમાં 17 ને આપણે આવું લખી શકીએ 4નો વર્ગ વત્તા 1નો વર્ગ બરાબર 17. આપણે આવું લઈ શકીએ છીએ. હવે 4નો વર્ગ છે બરાબર, સીધે સીધું જ કામ થશે. 4નો વર્ગ વત્તા 1નો વર્ગ, હવે 17 √17. તો આપણે શું લખી શકીએ? બરાબર, હજુ આપણે જો આને બતાવવા માટે વર્ગમૂળમાં 17 છે તો વર્ગમૂળમાં આપણે 4નો વર્ગ વત્તા 1નો વર્ગ. હવે 4નો વર્ગ આપણો 4નો વર્ગ અને વર્ગમૂળ દૂર કરીશું તો આપણને આ 4 મળશે વત્તા પેલો વર્ગમૂળમાં 1 એટલે 1નું વર્ગમૂળ 1. આવું મળી શકે તો સીધું આપણે સંખ્યા રેખા પર કે 0 1 2 3 અને 4 અને 1 આગળ 5. ભાઈ માપ સરખા રાખવાના. 5 અને આ બાજુ -1 બહુ જરૂર છે નહીં. હવે આપણે 4 પરથી 1 એકમનું માપ લઈશું અને આ O અને આ 1 એકમને જોડીશું ને પરિકરની મદદથી ચાપ દોરીશું તો આપણને આ ચાપ આવો કંઈક મળશે. બરાબર છે? સોરી, થોડુંક 4 પોઈન્ટ સમથિંગમાં જવાબ આવતો હોય જેનો તમે કેલ્ક્યુલેટરની મદદથી ચેક કરી શકો કે કેટલો જવાબ હશે. તો આ √17ની કિંમત મેળવવા માટેની સંખ્યા પદ્ધતિ પર મેળવવાની રીત છે. સંખ્યા પદ્ધતિની મદદથી આપણે આ √17ની કિંમત કેટલી હશે તે મેળવી શકીએ છીએ, જે આપણે કેલ્ક્યુલેટરમાં પણ મેળવીએ છીએ. તો કેલ્ક્યુલેટરમાં આપણે 0 થી 4 એટલે કે આપણે જો કેલ્ક્યુલેટરમાં શું કોડિંગ, તમે કેલ્ક્યુલેટરમાં √17 લખશો તો 4 પોઈન્ટ સમથિંગમાં જે જવાબ હશે તે આવશે. તે જ જવાબ આપણે 0 થી 4 એટલે કે ડાયરેક્ટ લાવ્યા 4 પછી 1 એકમ અને એમાં આપણે પરિકરની મદદથી આને ડ્રો કરશો તો આપણને એ જ વેલ્યુ અહીંયા મળશે. આપણે દરેક લેક્ચરમાં એક પદ્ધતિઓ જોઈએ છીએ જેથી આપણને સરળ રહે. ગૃહ કાર્ય પણ એટલું જ રહે કે આજે શીખ્યા એને ફરી જાતે ટ્રાય કરો તો આવડી જાય. ના આવડે તો વિડીયો છે જ, બેક જાઓ, પુશ કરો, જુઓ. બરાબર. હવે આપણે કે 1.2માં થોડાક વિધાનો છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપવાના છે. કે સ્વાધ્યાય 1.2નો પહેલો દાખલો છે કે વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપવાનો છે. તો એવું છે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. બોલો જો વિધાન શું હશે? વિધાન શું છે? તો કે વિધાન સત્ય છે કારણ કે સંખ્યાના સમૂહમાં દરેક સંખ્યા છે એના સમૂહમાં કે વાસ્તવિક સંખ્યા તો આવવાની છે. દરેક સમય સંખ્યાના સમૂહમાં વાસ્તવિક સંખ્યા આવવાની છે. વાસ્તવિક સંખ્યા કેવી હશે? તો કે 1 2 3 4 બરાબર. વાસ્તવિક સંખ્યાઓ જેને આપણે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં દરેક સમય સંખ્યા તથા અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. બરાબર. આ વિધાન સત્ય છે. વિધાન સત્ય છે. વિધાન સત્ય છે. કેમ? કારણ આપવાનું હતું તો કારણ કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં સમય સંખ્યા
સમમેય સંખ્યા તથા અસમમેય સંખ્યાનો સમાવેશ થાય છે. બરાબર. અને બીજું વાક્ય એવું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે રૂટ m સ્વરૂપનું હોય છે. બરાબર. હવે જો કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુનું બીજો દાખલો આ પહેલો હતો એટલે વિધાન 1. વિધાન 2 એવું કહે છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. તો ભાઈ સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. આ વિધાન સદંતર અસત્ય છે. વિધાન અસત્ય છે. એવું તો ભાઈ જરૂરી નથી કે દરેક m વર્ગમૂળમાં m જ હોઈ શકે ત્યાં. બરાબર. કે 4 તો એ બદલાઈ જશે ને 4 તો 2. ચલો પણ વર્ગમૂળમાં 4 આપણે શોધ્યો હતો ને મળતો હતો તો એકવાર તો જોઈને એવું લાગે કે વિધાન સત્ય છે, પણ ખરેખરમાં વિધાન સત્ય નથી. કે કોઈ m માટે વર્ગમૂળમાં m સ્વરૂપ ન હોઈ શકે. બરાબર. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m ધન સંખ્યા છે. કોઈ પણ પહેલું વાક્ય એવું લખીએ કે કોઈ પણ m માટે પ્રાકૃતિક ધન સંખ્યા ધન સંખ્યા એ વર્ગમૂળમાં m ધન સંખ્યા છે. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m ધન સંખ્યા છે. પ્રાકૃતિક m માટે પ્રાકૃતિક ધન સંખ્યા વર્ગમૂળમાં m છે. હવે પ્રાકૃતિક ધન સંખ્યાઓ વર્ગમૂળમાં m માટે વર્ગમૂળમાં m છે. દાખલા તરીકે આપણે વર્ગમૂળમાં 4 લેતા હતા તો એ 2 થવાનો છે, પણ આપણે વર્ગમૂળમાં 4 લખતા હતા. તો બીજું વાક્ય એવું પણ કહી શકીએ આપણે કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ કદી પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપની ન હોઈ શકે. એટલે કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યા કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપની ન હોઈ શકે. બરાબર છે. જો ના સમજાય તમે કોમેન્ટ કરી શકો છો કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે રૂટ m સ્વરૂપનું હોય છે. તો વિધાન ખોટું છે, કારણ કે કોઈ પણ m માટે પ્રાકૃતિક ધન સંખ્યા રૂટ m છે. બરાબર છે. બીજું કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યા કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે રૂટ m સ્વરૂપની નથી. રૂટ માઇનસમાં આવે પણ એના માટે વર્ગમૂળમાં m શક્ય નથી. બરાબર છે. હવે એનો બીજો દાખલો એવો જ છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય હોય છે? તો કે ના. જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમમેય સંખ્યા હોય. હવે દાખલા તરીકે આપણને ખબર છે કે પૂર્ણ સંખ્યાઓ લઈશું તો એ બધી સંખ્યાઓ સમમેય સંખ્યાઓ છે, અને કોઈ પણ કે પ્રાકૃતિક સંખ્યાઓ લઈશું તો તે પણ સમમેય સંખ્યાઓ આપણે બનાવી શકશું. પરંતુ જો કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય હોય છે? તો ના હોઈ શકે. દાખલા તરીકે વર્ગમૂળમાં 4 લઈશું, વર્ગમૂળમાં 4 તો વર્ગમૂળમાં 4 એટલે કે 2,
પછી કોઈ પણ બીજી ધન પૂર્ણાંક સંખ્યા લો વર્ગમૂળમાં 9 તો મળશે 3, તો 2/1 લખી શકીએ અને 3/1 લખી શકીએ, તો આ સંખ્યા આપણને મળશે સમમેય સંખ્યા, આ સંખ્યા મળશે આપણને સમમેય સંખ્યા. બરાબર. આ જ કારણ છે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોઈ શકે તો કે ના હોઈ શકે, એનું આ જ કારણ છે. બરાબર. હવે આપણે દરેક વખતે એક જ પદ્ધતિ જોતા હોઈએ છીએ, તો આના આગળના લેક્ચરમાં આપણે કે દશાંશ અભિવ્યક્તિ કોઈપણનો ભાગાકાર કરીએ તો દશાંશ અભિવ્યક્તિ કેવી હોય, શાંત છે, અનંત આવૃત છે કે અનંત અનાવૃત છે, તેનો અભ્યાસ કરવાના છીએ.